એની બેની ઇજ્જત ઉચારી છે ને તેના છે અમારા પલ્લુ એને જોટાડવો છે. તું ઓઢ તને ખબર પડે. એને કે તું ઓઢ પલ્લુ એને ખબર પડે કે મહિલાના પલ્લુમાંથી તમારે સીટો લેવી પડે છે. તમને શરમ આવવી જોઈએ. જગદીશ વિશ્વકર્માનો વિરોધ કરતી મહિલાઓ ખુલ્લા મેદાનમાં ઉતરી અને ભાઈ ઉતરવું પણ જોઈએ, કારણ કે તેમને જે અભદ્ર ટિપ્પણીથી જે બહેનોને જે કહ્યું હતું ને, ખાસ કરીને મિત્રો વાત કીધું છું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે તમને બધા લોકોને પ્રોપર આ વિડીયોની અંદર જણાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે તમારા બધા લોકોનું સ્વાગત છે. હાલ તમે બધા લોકોએ જોયું કે ભાજપના નેતા ખુલ્લેઆમ ભાન ભૂલ્યા અને ખુલ્લેઆમ ટિપ્પણીઓ બહેનો વિશે જે કરી છે ને, ભલભલા લોકોના હોશ ઉડી ગયા છે કે ભાજપના નેતા આવડું મોટું સ્તર ઉપર બેઠેલા નેતા ખુલ્લેઆમ આવું બોલી જાય. વિરોધ કરતી મહિલાઓ ખુલ્લેઆમ મેદાનમાં ઉતરી છે, સોતરા કાઢી રહી છે કે ભાઈ જે પણ થયું છે એ બિલકુલ ખોટું થયું છે. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ તમારા બધા લોકોની શું રાય છે કે ભાઈ શું મિત્રો વાત કીધો ભાજપના નેતા ખુલ્લેઆમ ભાન ભૂલ્યા ને જે આવું બોલી દે. ગેનીબેન ઠાકોરે ખુલ્લેઆમ સોતરા કાઢી નાખ્યા. ગેનીબેન ઠાકોરના સપોર્ટની અંદર ઘણા બધા લોકો મેદાનમાં આવ્યા કે ભાઈ આ જે થયું છે મિત્રો જગદીશભાઈ વિશ્વકર્માએ જે કર્યું છે આ બિલકુલ ખોટું બોલ્યા છે અને તેને માફી માંગવી પડે, કાયદેસરની કાર્યવાહી કરવી પડે તો કાર્યવાહી કરો. પરંતુ જે રીતે હાલ બહેનો મેદાનમાં આવ્યા છે, હવે તમારા બધા લોકોનું શું રહે છે કે આમની અંદર શું કરવામાં આવે, કારણ કે જે રીતે તમે બધા લોકોએ જોયું કે હાલ બહેનો મેદાનમાં આવી છે, રસ્તા ઉપર ઉતરી છે, ખુલ્લી આમ કાર્યવાહી કરવામાં આવે, માફી માંગવામાં આવે, જાહેરમાં આવું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ તમને શું લાગી રહ્યું છે કે આમની અંદર શું કરવામાં આવે? જે આ મિત્રો વાત કીધું આવડા મોટા નેતા આવીને સ્ટેજ ઉપર ભાઈ આવું બોલી જાય, આ તો બિલકુલ સલાવી લેવામાં ન આવે. આવું મિત્રો અત્યારે ખુલ્લેઆમ લોકો કહી રહ્યા છે અને બહેનો કહી રહ્યા છે. બહેનોની ખુલ્લી આમ એક જ માંગણી છે કે ભાઈ માફી માંગવામાં આવે, કાર્યવાહી કરવામાં જે પણ આવે, પરંતુ આવું બીજી વાર ન થાય. તમારા બધા લોકોનું શું કેવું છે? વિડીયો શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળી જશે. બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.